સાબરકાંઠાના ઈડરમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરતા અનેક વિસ્તાર ડૂબ્યા। ધાનેરા પાલનપુરની જેમ જ સાબરકાંઠાના ઈડરમાં પણ મેઘરાજાએ સ્ફોટક બેટિંગ કરી। મોડી રાતથી જ અહીં દેવાવાળી કરવામાં આવતા ઈડરના હાલ બેહાલ થઈ ગયા। ઈડરની બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ચારે બાજુ જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું। ભારે વરસાદના પગલે સતત ત્રીજી વાર નાનું ગરનાળું ઓવરફ્લો થઈ રહ્યું હતું, તો વાંધા કોતરોનું પાણી રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યું હતું। ખારા કૂવામાં પણ પાણી ભરાતા ગરીબ લોકોના ઘરમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા। રાતથી જ લોકોના ઘરોમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ જતા લોકોએ આખી રાત પાણી વચ્ચે વિતાવવી પડી। આ તરફ ઈડરના કડિયાદરા ગામમાં પણ વરસાદે સટાસટી બોલાવી, જેથી ગામના રામનગર વિસ્તારમાં પાણી ભરાયા। આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરી સહિત અનાજનો જથ્થો પણ ભીંજાઈ ગયો। ફૂફાડા મારતી નદીના દ્રશ્યો સાબરકાંઠાની હરણાવ નદીના છે। ખેડબ્રહ્મામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નદી નાળા ઓવરફ્લો થઈ ગયા હતા। ઉપરવાસમાં ભારે વરસાદથી સિઝનમાં બીજી વાર હરણાવ નદી બે કાંઠે વહી રહી હતી। ખેડબ્રહ્માથી બજાર તરફ જવાનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। કોઝવેની બંને તરફ સાવધાની માટે અવરજવર બંધ કરાઈ, પોલીસે બેરિકેડ મૂક્યા। તો સાબરકાંઠાની ઘઉંવાવ નદી પણ ત્રીજી વાર લાલઘુમ બનીને વહેતી થઈ। અનરાધાર વરસાદના પગલે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉપરવાસમાંથી પણ પાણીની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ। નદીમાં ઘોડાપૂર આવતા લોકો જોવા ઉમટ્યા। પૂર એવું પ્રચંડ આવ્યું કે ખેતરોમાં પાણી ફરી વળ્યા। કેટલાક ખેતરો બેટમાં ફેરવાયા હતા।